અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દામનગર શ્રીમતી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા ખાતે પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા નોટબુક ચોપડા થેલા વિતરણ કરાયા। નારોલા ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડના મોભી ધીરભાઈ નારોલા અને કનૈયાભાઈ નારોલા બંધુઓ તરફથી નોટબુક અને યુરો ફ્રૂટ ઇન્ડિયાના મોભી મનારભાઈ સાંસપરાના પરિવાર આર્થિક સહયોગથી થેલા વિતરણ કરાયા। કેળવણી પ્રેમી દાતાઓ દ્વારા પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા અસંખ્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યા અભ્યાસ કરતા ગરીબ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉદાર સખાવત બદલ સર્વત્ર આભારની લાગણી વ્યક્ત કરતા અગ્રણીઓની ઉપસ્થિતિમાં નોટબુક ચોપડા થેલા વિતરણ કરાયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ નટવરલાલ ભાતિયા, દામનગર। કપરું કામ કરતા આવતા ભારતનું ભવિષ્ય ઘડતા શિક્ષકો અને આટલી સંખ્યા હોય ચોક્કસ એવું થાય કે ફરી ભણવું। આટલી બધી સંખ્યામાં આપ સર્વ ઉપસ્થિત છો ત્યારે સુરતની સંસ્થામાં પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ્યારે આવડા નોટબુક અને દફતર આપવાનો કાર્યક્રમ થઈ રહ્યો છે ત્યારે ચોક્કસ કહેવાનું મન થાય। ઘટાટોપ ગામ વચ્ચે ઉભેલું વૃક્ષ સમયાંતરે ફળ અને છાંયો બંને આપે તેમ ઉદારદિલ દાતાઓમાં આર્થિક સહયોગથી જે શિક્ષણ પાત્ર જે ખર્ચ કરવામાં આવે છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે। આપણા આ વિસ્તારમાં ગારિયાધાર બાજુના વાવડીના કનુભાઈ નારોલા, કનૈયાલાલ, મનોહરભાઈ, જીવનભાઈ સાતપરા યુરો ફ્રૂટ તરફથી દામનગરની સરકારી શાળાઓમાં દફતર અને નોટબુક વિતરણના ઉમદા કાર્ય બદલ તે દાતા પ્રત્યે ખૂબ જ આભારની લાગણી વ્યક્ત કરું છું। અસ્તુ જય હિન્દ। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।